વલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે પ્રભુ ઈસુએ જે વધસ્તંભ પર જતા પહેલાં જે પ્રભુ વચન લીધું અને તે વખતે એવું કહ્યું કે હું આ રક્તમાં મારો નવો કરાર છે. અને બેસિકલી તમે જુઓ તો જૂના કરારની અંદર પ્રભુ ઈસુ જે નવો કરાર કરવાના છે એના વિશે ઘણું લખવામાં આવેલું છે. સાદા શબ્દોમાં કહીએ તો પ્રભુ જે નવો કરાર કરવાના છે, જે પ્રભુ ઈસુએ કર્યો, તે કે આપણે એ પ્રભુના લોક થઈશું અને પ્રભુ એના નિયમો અને એના નીતિ નિયમો એ મારા તમારા હૃદય પટ પર લખવાના છે. અને જ્યારે પ્રભુ ઈસુએ પ્રભુજીની શરૂઆત કરી અને છેલ્લું પાસખા પર્વ એમના શિષ્યોની સાથે પાળ્યું, ત્યારે એમણે કહ્યું કે આ રક્તમાં મારો નવો કરાર છે. આમ જોવા જઈએ તો હું ને તમે જાણીએ છીએ કે જ્યારે હું ને તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરીએ છીએ મારા તમારા અંગત તારનાર તરીકે, ત્યારે આપણે એ નવા કરારના ભાગીદાર બનીએ છીએ અથવા એ નવા કરારની અસરોની અંદર આવીએ છીએ. પણ એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અથવા એની કેટલી મોટી અસરો છે, એ વિશે કદાચ મને પૂરી સમજ નહોતી પડી. પણ જ્યારે જો તમે જુઓ તો લુકની લખેલી સુવાર્તાના 13મા અધ્યાયની અંદર જ્યારે પ્રભુ 18 વર્ષથી જે સ્ત્રી બીમાર હતી એને સાબાતના સમયે સાજાપણું આપે છે અને શાસ્ત્રીઓ અને ફરોશીઓનો વિરોધ કરે છે, ત્યારે પ્રભુ એ લોકોને જે જવાબ આપે છે એ તમે સાંભળો. લુકની લખેલી સુવાર્તાના 13મા અધ્યાયની 15મી કલમમાં કહે છે, ધ લોર્ડ ધેન આન્સર્ડ હિમ એન્ડ સેડ, hypocrite, does not each one of you on the Sabbath loosen his ox or donkey from the stall and lead it away to water it? So ought not this woman, being a daughter of Abraham, whom Satan has bound, think of it, for 18 years, be loosened from this bond on the Sabbath? જે સ્ત્રી બીમાર હતી એને પ્રભુએ સાજી કરી એટલા માટે નહીં કે એણે સારા કાર્યો કર્યા હતા, એટલા માટે નહીં કે એણે પ્રભુની બહુ જ સેવા કરી હતી, એટલા માટે નહીં કે એણે બહુ દાનો આપ્યા હતા, પણ એને સાજાપણું એટલા માટે મળ્યું કે પ્રભુ કહે છે કે આ સ્ત્રીને શૈતાને 18 વર્ષથી બાંધી રાખી હતી અને ઇબ્રાહિમની દીકરી છે. બીજા શબ્દોમાં ઇબ્રાહિમની સાથે પ્રભુએ જે કરાર કર્યો હતો એની વારસદાર છે. હવે તમે સમજો કે પ્રભુ કેટલું બધું ઇબ્રાહિમના સાથે કરેલા કરારને ધ્યાનમાં આપે છે. અને તમે એની સાથે સાથે હું જૂનો કરાર વાંચતો હતો, બીજા શમૂએલનું પુસ્તક એનો 21મો અધ્યાય, ત્યાં દાઉદ રાજા બને છે. હવે શાઉલ નથી, હવે દાઉદ રાજા બની જાય છે અને 3 વર્ષ સુધી દેશમાં દુકાળ પડે છે. અને 3 વર્ષના અંતે દાઉદ એવું કહે છે કે એ પ્રભુને પૂછે છે કે મારા દેશમાં દુકાળ કેમ છે, કારણ કે દાઉદ પર તો પ્રભુની બહુ જ કૃપા હતી. અને ત્યારે પ્રભુ કહે છે કે શાઉલે જે ગિબિયોનની સાથે વર્તન કર્યું છે, ગિબિયોનના રહેવાસીઓની સાથે જે વર્તન કર્યું છે, એના કારણે આ દુકાળ પડ્યો છે. તમે વિચારો કે શાઉલે ગિબિયોનીઓને શું કર્યું હતું અથવા ગિબિયોનીઓ કોણ હતા, એ મારે તમારે સમજવાની જરૂર છે. તમે જો યહોશુઆનું પુસ્તક વાંચો એના 9મા અધ્યાયમાં, ગિબિયોનના રહેવાસીઓ એ ખરેખર તો અમોરી હતા અને એ લોકો યહોશુઆની પાસે આવે છે અને યહોશુઆ એમની સાથે કરાર કરે છે. જોકે એ લોકો છેતરપિંડી કરે છે, પણ યહોશુઆને ખબર નથી અને એ કરાર કરે છે અમોરીઓની સાથે, ગિબિયોનમાં જે અમોરીઓ રહેતા હતા એમની સાથે, કે અમે તમને નહીં મારી નાખીએ, અમે તમને જીવતા રહેવા દઈશું. અને એ જે કરાર કરવામાં આવ્યો હતો એ યહોવાના નામે કરવામાં આવેલો. અને ફાસ્ટ ફોરવર્ડ વર્ષો પછીથી
જ્યારે પહેલો રાજા શાઉલ બને છે ત્યારે એ દાઉદને પ્રત્યેના ગુસ્સાની અંદર એ આ ગિબિયોનના લોકોને, જે અમોરીઓ હતા, એમને મારી નાખે છે. પ્રભુની દ્રષ્ટિમાં એ પ્રભુના નામે કરેલા કરારનું એ ઉલ્લંઘન એ બહુ મોટું હતું. અને પ્રભુ દાઉદને કહે છે કે એ કરારને વાયોલેશનના કારણે આ દેશમાં દુકાળ પડ્યો છે. અને જો તમે સ્ટોરી વાંચો તો પછીથી દાઉદ ગિબિયોનના હાથમાં શાઉલના કુટુંબના પુરુષોને સોંપે છે અને એ લોકો બદલો વાળે છે. અને ત્યાર પછીથી પ્રભુ એ દેશ પર કૃપા કરે છે. પણ તમે સમજો, એક અમોરીઓ, જે લોકો ઇઝરાયેલી નથી, પણ એ લોકો પ્રભુના કવેનન્ટની અંદર આવેલા હતા. અને એ લોકો કવેનન્ટની અંદર આવેલા હતા એટલા માટે ઇઝરાયેલીઓએ જે ખોટું કર્યું હતું, અથવા શાઉલ રાજા જે ઇઝરાયેલી હતો એણે ખોટું કર્યું હતું, એનો પ્રભુ બદલો લે છે. અને હું ને તમે એ જો વિચારીએ કે જો ઇબ્રાહિમનો કરાર અથવા યહોશુઆએ જે કરેલો કરાર હતો એ એટલો બધો પ્રભુ એને શું કે અગત્યનો ગણે છે, અને એ પ્રમાણે પ્રભુ વર્તે છે, તો પ્રભુ ઈસુના રક્તમાં જે પ્રભુએ કરાર કર્યો છે અને મને ને તમને એના દીકરાને દીકરીઓ બનાવ્યા છે, તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. શું પ્રભુ મારા ને તમારાથી કશું બાકી રાખશે? અથવા તો પ્રભુના આશીર્વાદો લેવાના માટે મારે ને તમારે કશું કરવું પડશે? જે 18 વર્ષની સ્ત્રી હતી એને સાજા પણ એટલે મળ્યું કે ઇબ્રાહિમના કરારની વંશજ હતી. ગિબિયોન એને ન્યાય એટલા માટે મળ્યો, એ લોકો અમોરી હતા તો પણ, કારણ કે એ લોકો કરારના વારસ હતા. અને હું ને તમે જો પ્રભુના રક્તની અંદર બનેલા નવા કરારની અંદર, કે જે નવો કરાર શું છે કે પ્રભુ કહે છે કે હું તેઓનો દેવ થઈશ ને તેઓ મારા લોક થશે, તો પ્રભુ મારા તમારાથી માટે શું નહીં કરે? જો ફક્ત હું ને તમે પ્રભુનો સ્વીકાર કર્યો છે, પ્રભુના રક્તના કરારમાં આવેલા છીએ, તો મારા ને તમારા માટે પ્રભુએ બધા જ દરવાજા ખોલી દીધેલા છે. અને જો હું ને તમે પવિત્ર આત્માની સાથે ચાલીશું, ઈશ્વરની દોરવણીમાંથી ચાલીશું, તો પછીથી મારા તમારા માટે કશું જ અશક્ય નહીં રહે. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.